ફર્સ્ટ ઓફ ઓલ ભગવાનનો ખૂબ ખૂબ આભાર કે ભગવાન આ એક ઓપોર્ચ્યુનિટી આપણને બધાને આપવા જઈ રહ્યા છે અને આપ સૌ બધા મિત્રોનો પણ તબક્કો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આટલી શોર્ટ નોટિસની અંદર આપ સૌએ અહીંયા આપનો હંમેશા અમને સહકાર મળતો રહ્યો છે. છેલ્લા 50 વર્ષથી આ સંસ્થા વલસાડની અંદર 50 વર્ષ ઉપર થઈ ગયા વલસાડની અંદર કાર્યરત છે. જ્યારે જે કંઈ પણ એક્ટિવિટીઓ કરવામાં આવે, જ્યારે પણ પ્રેસ નોટ આપવામાં આવે, જ્યારે પણ કંઈ પણ અમારા સેવા કાર્ય હોય તો આપ પ્રકાર મિત્રોએ હંમેશા એને બિરદાવી છે. આપનો સાથ અને સહકાર મળી રહ્યો છે. અમે શારીરિક સેવા કરીએ છીએ, જ્યારે તમે એ સેવાને લોકો સુધી પહોંચાડીને તમે એક ઉત્તમ સેવા કરી રહ્યા છો કે જેથી દરેક વ્યક્તિના સુધી એ સેવા પહોંચે, બીજા વ્યક્તિઓ એનાથી પ્રેરાય કે આવું આપણે પણ કંઈક કરી શકીએ. સો આપ સૌનો ખરેખર હૃદયપૂર્વકથી હું તમારો આભાર વ્યક્ત કરું છું. સંગઠનના પ્રમુખ તરીકે મારું નામ હિમાંશુ દેસાઈ છે. આપણી વલસાડની જે આધ્યાત્મિક અને ભક્તપ્રિય જે જનતા છે એનો અને દરેક સાંઈ ભક્તોનું આજના તબક્કે હું અહીંયા હાર્દિક સ્વાગત કરું છું અને એમને આવકારું છું. આજે જે આપણે અહીંયા ભેગા થયા છે તો એ એક વિશેષ પ્રસંગ છે. ભગવાનની 23મી નવેમ્બર આપણા 2025ની અંદર ભગવાનના 100 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. એના અનુસંધાનમાં આ એક શ્રી સત્યસાઈ પ્રેમ પ્રવાહીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તો એ 1 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર દરમિયાન આપણા વલસાડ ડિસ્ટ્રિક્ટના 150 ઉપર ગામોની અંદર એ રથ ફરનાર છે. 31મી ઓગસ્ટને દિવસે મહાલક્ષ્મી ખાતે ધાણુ એ રથને અમે મહારાષ્ટ્ર પાસેથી અમને હેન્ડઓવર કરવામાં આવશે. ત્યાંથી આપણે એને ઉમરગામ લાવીને મૂકીશું. ઉમરગામથી 1લી તારીખે સવારના 7 વાગ્યાથી એ રથની શરૂઆત થશે. આનો જે હેતુ છે એ ભગવાને નો જે મેસેજ છે કે લવ ઓલ સર્વ ઓલ હેલ્પ એવર હર્ટ નેવર, કે ભગવાન કહે છે કે સૌને પ્રેમ કરો, સૌની સેવા કરો, બધાને મદદ કરો, હાનિ કરી નહીં. આ એક ભગવાનનો જે મેસેજ છે એ દરેકના ઘર સુધી પહોંચે, આપણા શહેરના આપણે ડિસ્ટ્રિક્ટના ખૂણે સુધી પહોંચે. આ એક આપણો એક નાનકડો પ્રયાસ છે. આપણે આની અંદર કોઈ પણ વ્યક્તિનું ધર્મ પરિવર્તન કરવા માટે નથી જઈ રહ્યા. તમે જે કોઈ પણ દેવી દેવતાઓને માનતા હોય, તમે જે કોઈ ધર્મને ફોલો કરતા હોય, તમારે એને જ ફોલો કરવાનું છે. અને ફક્ત તમારે આની અંદર એટલો જ સાથ અને સહકાર આપવાનો છે કે તમારા એરિયામાં, તમારા ગામમાં, તમારા વિસ્તારમાં જ્યાં પણ આ રથ જ્યારે આવે તો ત્યારે તમે એનું પ્રેમપૂર્વક તમારી યથાશક્તિથી તમે એનું સ્વાગત કરો. સ્વાગતમાં આપણે આ રીતે કરી શકીએ કે ભાઈ ઢોલ નગારા મંગાવી શકીએ, ફટાકડા ફોડી શકીએ, નાની દીકરીઓને કળશ માથા ઉપર આપીને એમને ઊભી રાખી શકીએ. રસ્તાની આજુબાજુ લોકો ઊભા રહીને ફૂલની પાંખડીઓ વધારીને રથ જ્યારે આવે ત્યારે એનું સ્વાગત કરે. શ્રીફળ વધારી શકો તમે યોગ્ય તમારે જે રીતે તમારે રથનું સ્વાગત કરવું એ તમે કરી શકો. હું આજથી એઝ અ જિલ્લા પ્રમુખ એવું એક આહ્વાન કરું છું વલસાડ ડિસ્ટ્રિક્ટની તમામ જનતાને કે આપણા એરિયામાં જ્યારે પણ રથ આવે ત્યારે દરેક ઘરના દરેક વ્યક્તિઓ આ રથના દર્શન કરવા માટે આવે એવી મારી ખાસ એક વિનંતી છે. તમને આ પ્રસંગે કેરેલાનો એક પ્રસંગ તમને કહું છું કે જ્યારે કેરેલાની અંદર રથ જ્યારે ફરી રહ્યો હતો ત્યારે એક આપણા મુસલમાન ભાઈઓની એક વસ્તી આવી. તો એ જગ્યાએ જઈને આ લોકોએ જે અંદર સોંગ વાગતું હતું બાબાનું એ એમને સ્ટોપ કરી દીધું કે પેલા ડિસ્ટર્બ થાય એ લોકોને એમ. તો એ લોકો બંધ કરીને ત્યાંથી રથ લઈને નીકળતા હતા. તો ત્યાંથી આપણા મુસ્લિમ ભાઈઓ બધા બહાર આવ્યા અને એમને કીધું કે તમે શા માટે બંધ કરી દીધું? તો કે ના એટલે તમે ડિસ્ટર્બ નહીં થાવ એના માટે. કે ના એમાં શું ડિસ્ટર્બ? એમણે ફરીથી એ માઇક ચાલુ કરાવડાવ્યું અને એ રથને એ લોકો એમની વસ્તીમાં લઈ ગયા. ભગવાનનું ત્યાં સ્વાગત કર્યું એ લોકોએ અને દરેક જણે ત્યાં ભગવાનના આગળ નમાઝ અદા કરીને એ લોકોએ આ ભગવાનનું આ રીતે સ્વાગત કર્યું. સો આ એક અત્યારનો અમારો અનુભવ છે. ટોટલ 6 રથ 24મી એપ્રિલ 2025 દિવસે પુટ્ટપર્તી આંધ્રપ્રદેશથી આપણા ઇન્ડિયાના ભારત દેશના અલગ અલગ વિસ્તારમાં નીકળ્યા છે. 3.5 લાખ ઉપર કિલોમીટર આ રથ ચાલશે
5000 ઉપર ગામોને આ રથ કવર કરશે અને 21 નવેમ્બર 2026 ના દિવસે ફરીથી બધા રથો પુનઃ ભગવાનના શ્રી ચરણોમાં પહોંચશે અને ભગવાનનો જે આ મેસેજ છે કે લવ ઓલ સર્વ ઓલ હેલ્પ એવર હર્ટ નેવર એ સાર્થક કરશે. તો ભગવાને કીધું છે કે એક સ્પષ્ટ આપણને ઉપદેશ આપ્યો છે કે ધર્મ એક જ છે, એ પ્રેમનો ધર્મ છે. ઈશ્વર માત્ર એક જ છે જે સર્વ વ્યક્તિ છે. આ ભગવાનનું કહેવું છે. આપણા વલસાડની અંદર 6 સમિતિઓ ભગવાનની ચાલે છે, જેમાં એક મેઇન આપણું સેન્ટર છે વલસાડ, ત્યાર પછી કુંટલી મુકામે છે, ભગોતની અંદર છે, જુજવામાં છે, ઉદવાડાની અંદર છે અને એક વાપીની અંદર ચાલે છે. મગોદ નવી નગરીની અંદર આપણે ભજન મંડળી પણ ચાલે છે. તો આ બધા જ સમિતિના સભ્યો અને અમારા કન્વીનરશ્રીઓથી માંડીને બધા જ આ રથયાત્રાને સફળ બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. અત્યારે અમે ગામે ગામ જઈને દરેક સરપંચોની મુલાકાત કરી, એમને પણ બધી આ વાતો અમે એમના સુધી પહોંચાડી, દરેકને ઇન્વિટેશન કાર્ડ પહોંચાડી રહ્યા છે. દરેક ગામોની અંદર આપણે બેનર પણ લગાવીશું અને દરેક સરપંચોએ એવું અમને એ આપી કે એમને એ લોકો ગામમાં સ્પોટ નક્કી કર્યો છે કે જ્યાં દરેક ગામના લોકો ત્યાં ભેગા થશે અને ત્યાં ભગવાનના રથનું સ્વાગત કરીને એના દર્શનનું ને એનો લાભ એ લોકો બધા લેશે. તે ઉપરાંત આનંદની વાત એ છે કે સ્કૂલોની અંદર પ્રિન્સિપાલ લોકોનો ખાસ એવો આગ્રહ છે કે તમારો રથ અમારા સ્કૂલોમાં લાવો. એટલે ઘણી બધી સ્કૂલોની અંદર આપણે આ રથ લઈ જનાર છે અને બાળકોને એનો લાભ મળે, કારણ કે હવે પછીનું ભવિષ્ય આપણું જે ભારતનું છે એ બાળકો જ છે. તો આ રથયાત્રાનું અમારો ઉદ્દેશ્ય છે કે સમસ્ત લોકો સુખીનો ભવંતુ, સર્વનું કલ્યાણ થાય, સર્વનું ઉપર ભગવાનની કૃપા ઉતરે. એટલે અમારું જ્યારે પણ જ્યાં જશું ત્યારે પણ અમારી ભગવાનની એ જ પ્રાર્થના હશે કે ભગવાનની સૌના ઉપર ખૂબ કૃપા આશીર્વાદ પ્રેમ વરસે, ભગવાન દરેકને તંદુરસ્તી આપે, સારી હેલ્થ આપે, વેલ્થ આપે અને ભગવાનના કૃપાપાત્ર દરેક થાય અને આપણા વિશ્વની અંદર, આપણા ભારત દેશમાં શાંતિ થાય અને આપણા વિશ્વની અંદર પણ શાંતિ થાય, એવો એક અમારો એક પ્રયત્ન છે. રથયાત્રા જે છે મેં તમને કીધું પ્રમાણે કે અંદર પાદુકા વગેરે છે. તે ઉપરાંત જે કોઈ ભક્તોને પ્રસાદ તરીકે જો જોઈતું હોય તો ભગવાનનો દિવ્ય ફોટોગ્રાફ અને જે ભસ્મ જે આપણે કહીએ છીએ વિભૂતિ અમે એને કહીએ છીએ, જે આપણે નોર્મલ લોકો એને ભસ્મ તરીકે કહીએ છીએ, તો એ પણ એ રથની અંદરથી જેમને જોઈતી હશે એમને આપણે એ વસ્તુ પ્રોવાઈડ કરીશું. જ્યાં જ્યાં બી રાત્રિ રોકાણ છે, મોટા હોલ્ડ છે, ત્યાં આપણે બાળ વિકાસના બાળકો, આપણે ત્યાં જે સંસ્કાર સિંચનના ક્લાસીસ ચાલે છે એના બાળકો ડ્રામા છે, સોંગ છે, ડાન્સ છે વગેરે એ બધું ત્યાં પ્રેઝન્ટેશન કરશે. તે ઉપરાંત અનિતાબેન પંડિત અને રૂપક દેસાઈ જે છે એમનો ભજન સંધ્યાનો પ્રોગ્રામ પણ ઘણા સ્થળો ઉપર આપણે રાખ્યા છે. બીજું કે ભગવાનના અવતાર મહિમાનો પ્રોગ્રામ છે એ પણ આપણે ઘણા પેલા એ કરવાના છે. વગદર હાઈસ્કૂલની અંદર બાળકો માટે મેડિકલ કેમ્પનું આયોજન પણ આપણે આની અંદર આપણે રાખેલું છે. તો આ રીતનું આની અંદર આપણે કાર્યક્રમ છે. રથ જ્યાં જ્યાંથી બી જશે ત્યાં જે પણ નદીઓ આવશે, જે પણ એ આવશે એનું પાણી અને માટી આપણે એકત્ર કરીશું અને રથની અંદર મોકલીશું અને જ્યારે રથ પ્રશાંતિ નિલમ ખાતે પહોંચશે ત્યારે એ બધું જ પાણી ભેગું કરીને ત્યાં એને એકત્ર કરીને એનો અભિષેક કરવામાં આવશે. સો આ રીતની પણ એક વ્યવસ્થા કરવામાં આવે છે. બીજું કે રથ જોડે નામ સ્મરણની નોટ હશે અંદર. તો જે કોઈ ભક્તોને એ નોટ જોઈતી હોય તો દાખલા તરીકે કોઈ અંબા માતાને માને છે, મારે જય શ્રી અંબે લખવું છે એ નોટમાં, તો એ લખી શકે. એવું નથી કે અમે સાઈનો રથ લઈને આવ્યા છે તો ઓમ શ્રી સાઈરામ જ લખવાનું, તમે જે કંઈ પણ લખી શકો. તો એ એમ જે કોઈ વ્યક્તિ લેશે એનું નામ અને કોન્ટેક્ટ નંબર અમે લઈ લઈશું અને ભગવાનને ત્યાં એક સ્મારક બનવા જઈ રહ્યું છે. એ બધી નોટો જે લખાઈને એ લોકો પૂર્ણ કરીને આપશે એ નોટોને આપણે ત્યાં એ સ્મારકની અંદર આપણે નીચે પાયાની અંદર આપણે એ બધી નોટો મૂકીશું. તો આનું પણ એક આયોજન કરવામાં આવેલું છે. અમલ અને સંગઠનની વાત કરીએ તો આપણે ગુજરાત લેવલ ઉપર હર્ષ સંઘવી સાહેબને એની પરમિશન માટે આપણે ઓલરેડી લેટર આપેલો છે. ઓલમોસ્ટ આ વીકની અંદર એની પરમિશન પણ આવી જશે. દમણ અને દાદરા નગર હવેલીની અંદર પણ આપણે ત્યાંના કલેક્ટરશ્રીઓ અને દમણ આઈજી સાહેબની ઓફિસ છે ત્યાં પણ આપણે એની એપ્લિકેશન આપી દીધેલી છે. અને અમારો સંસ્થા જે છે એ ડિસિપ્લિન ઉપર જ ચાલે છે. એટલે અમારા દરેક સેવાદારને પણ એ જ રીતે ઇન્સ્ટ્રક્શન આપવામાં આવેલી છે કે આપણે કોઈ પણ વ્યક્તિઓને રસ્તા પર આપણે નડતરરૂપ નહીં થઈએ.
કોઈ જગ્યાએ ટ્રાફિક નહીં થાય, કોઈ જગ્યાએ આપણા સભ્યો દ્વારા કોઈને કનડગત નહીં થાય, આ વસ્તુનું અમે ખાસ ધ્યાન રાખીશું. જ્યાં પણ રથ રોકાશે, રાત્રિ રોકાણ હશે કે જ્યાં રથ રોકાશે ત્યાં ગંદકી નહીં થાય, કોઈ ખાઈને કોઈ પેકેટ્સ ત્યાં નહીં નાખે કે એવું, એની પણ અમે આની અંદર સાર સંભાળ રાખીશું. બીજું કે આ ફોટોગ્રાફી અને એના માટે પણ અમે પરમિશનનો જે ડ્રોન માટેનો જે પરમિશન લેવાની હોય છે એની પણ અમે એની અંદર એ રાખેલી છે, એપ્લિકેશન આપેલી છે. રથ જે છે એ જીપીએસ સાથે કનેક્ટ કરવામાં આવેલો છે એટલે નેશનલ લેવલથી રથ કયા કયા એરિયામાં ફરે છે એ પણ જોઈ શકશે અને એના થ્રુ કોઈ પણ વ્યક્તિ કઈ જગ્યાએ અત્યારે રથ છે એનું પણ એ જાણી શકશે. અમને તમારી પાસેથી એ જ સહકારની અમને ખાસ એ અપેક્ષા છે કે આ જે સંદેશ છે તે તમારા થ્રુ લોકોના ઘર સુધી પહોંચે. આજના દિવસે હું તમામ ગામના સરપંચશ્રીઓને, એના સભ્યશ્રીઓને, ગામના આગેવાનોને, ગામના તમામ સભ્યોને હું આજે અહીંયાથી ફરીથી વિનંતી કરીશ કે આપ સર્વે જ્યારે પણ આપના એરિયામાં, આપના વિસ્તારમાં, આપના ગામમાં જ્યારે પણ રથ આવે તો એને જરૂરથી પ્રેમપૂર્વક આવકારજો. કારણ કે ભગવાન હજારો કિલોમીટરથી આપણા માટે અહીંયા સુધી આવી રહ્યા છે તો એમનું સ્વાગત પણ થાય અને એમના દર્શનનો પણ દરેક જણ લાભ લે એવી અમારી દરેક જણને ખાસ વિનંતી છે. અને બીજું કે જ્યાં રથ રાત્રિ રોકાણ કરશે ત્યારે સવારના પ્રભાત ફેરી સુપ્રભાતમ એનું પણ ત્યાં આયોજન વિચારેલું છે તો એ પણ ત્યાં થશે. વલસાડના કયા રૂટમાં રથ ફરશે? વલસાડના કયા રૂટમાં? વલસાડની અંદર જે છે સર એ ભગવતથી જે રથ નીકળશે એ ભગવતથી નીકળીને ભગવતથી થઈને એટલે જ્યારે ભગવતથી રથ નીકળશે એટલે બે છે, બેથી મગોર ડુંગરી આવશે, મગોર ડુંગરીથી માંગેરવાડ જશે, નાના સુરવાડા, સેગવીમાં જે આપણી સ્કૂલ છે ત્યાંથી તીથલ જશે, ત્યાંથી બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જશે, ત્યાંથી તેપાર્કનો જે એરિયા છે એમાં જે સહજાનંદ યુવક મંડળ છે અને બીજું જે છે બીજું પણ ત્યાં એક મંડળ છે તો તેપાર્ક પછી વિષ્ણુ મંદિર, દીવાદાંડી, ત્યાંથી થઈને તુલસી મંદિર આવે, તુલસી માતા મંદિર, ત્યાંથી રણછોડજી મંદિર જશે, પછી ત્યાંથી ખોડિયાર સ્ટ્રીટ, ખોડિયાર માતાનું મંદિર જશે, ત્યાંથી છેક નાકે અંબા માતાનું મંદિર છે ત્યાં જશે, ત્યાંથી આવીને ગુલામ પરિવાર, કોસંબા દેસાઈવાડ, રામજી મંદિર અને મહાલક્ષ્મી મંદિર ત્યાં રાત્રિ રોકાણ રહેશે. આપણે સાર્વજનિક મંડળ તેપાર જે છે એમના પણ ત્યાં એ લોકો અહીં પણ જશે. અને બીજે દિવસે સવારના ત્યાંથી રથ નીકળીને મોરાભાગડા દેસાઈવાડ, પછી રામનગરી છે ત્યાંથી આગળ આવીને નવી નગરી, યોગેશ્વર નગર, યોગેશ્વર નગરથી પંચદેવ સોસાયટીથી બહાર નીકળીને આપણું એલએનટી છે ત્યાં પાલી હિલથી થઈને ફરીથી રીના પાર્ક થઈને આપણે આદિનાથ રાધ્યા ફળિયા, અને રાધ્યા ફળિયાથી ફરીથી આવીને રીના પાર્ક આગળ અમારા સાંઈ ભક્ત છે એમના ઘરે, દિલા આંટી જે છે એમના ઘરે આપણે રથનું રાત્રિ રોકાણ આપણે વિચારેલું છે. અને ત્યાંથી બીજે દિવસે સવારના નીકળીને આપણે જે તિથલ રોડની જેટલી બી સોસાયટી છે સુલભ અને આરએમ પાર્કની અંદર પણ આપણે ત્યાં જશે, કારણ કે અનિતાબેન વગેરે પણ ત્યાં રહે છે, આપણા સાંઈ ભક્તો બધા ત્યાં બી છે, તે લોકોની બી એવી ઈચ્છા છે કે અમારે ત્યાં પણ આવે. એટલે તિથલ રોડની જે સોસાયટીઓ છે પછી હલર વિસ્તાર, ત્યાંથી સિવિલ રોડ થઈને વસિયર ગામ જશે, વસિયરથી અબરામા ગામ જશે, ત્યાંથી કૈલાસ રોડ નીકળીશું. આ પોલીસ હેડક્વાર્ટર આપણે ગયું હતું પણ પેલો રસ્તો ખોદેલો હોવાને લઈને રથ કદાચ આપણે ત્યાંથી નહીં કાઢી શકીએ તો અબરામા થઈને આપણે કૈલાસ રોડ આપણે ત્યાં જઈશું. અને ત્યાંથી વલસાડ પાર્ટી, લીલાપર અને જીવનધરાની અંદર રાત્રિ રોકાણ આપણું રહેશે. ત્યાંથી પછી આપણે આખું દીવાદાંડી એરિયા છે તે કવર કરશું અને ત્યાંથી પછી આપણે જે છે જીવનધરાથી ચીખલા, છરવાડા, ધરાસણા, ભાગલ, દીવાદાંડી, કકવાડી, નાની દાંતી, મોટી દાંતી, મુકડી, ડુંગરી અને વડોદરા હાઈસ્કૂલ પર રોકાશે. વડોદરા હાઈસ્કૂલથી નીકળીને ડુંગરી, ગોરાફળિયા થઈને કજુડી, અંદરગોટા, ધનોરી, અડગામ, કલવાડા, સેગવા, પીઠા, મૂડી, કુવાડા, દોરવાડા, ગડોઈ, તમડાજી અને પછી વલસાડ સેન્ટર ઉપર ફરીથી આપણો રથ અહીંયા આવશે. અને અહીંયાથી પછી આ દીક્ષિત મોલ્લાથી થઈને મદનવાડ, મોગરાવાડી, જુજવા,
કાંજણહરી, બોમાપાડી, રોણવેલ, બોરલાઈ, બુધસર, કાંજણ રણછોડ, સારંગપુર, મલ્લા, કાપરિયા, દૂધસાળ અને બારસોલમાં રાત્રિ રોકાણ આપણું રહેશે. અને બારસોલથી માકલ, ફલદરા, ધરમપુર, આસુરા, મોટી ધોલ, ડુંગરી, વાંસદા અને રાત્રે અનાવલ પહોંચો. આ 15મી તારીખે છે. 16મી તારીખે સવારે આપણે વાપી ડિસ્ટ્રિક્ટને એ રથ હેન્ડઓવર કરીશું. એટલે કેમ કે ગંગા માતા મંદિરથી રથ નીકળીને સોળસુંબા અંબા માતા મંદિર જશે, પછી આકરા મારુતિ જશે, પછી ત્યાંથી MM હાઈસ્કૂલમાં 2200 જેટલા સ્ટુડન્ટ્સો છે એટલે ત્યાં જશે. નારગોલ રામેશ્વર ટેમ્પલ છે ત્યાં જશે. પછી મામકવાડા હાઈસ્કૂલ, સરાય, માંડા, કલગામ હનુમાનજી, પછી કનાડુમાં સાઈ ટેમ્પલ છે ત્યાં, પછી દુંચા, ઉનાટ અને સરેગામ કેબી હાઈસ્કૂલ ઉપર એનું રાત્રિ રોકાણ રહેશે. ત્યાંથી બીજે દિવસે ઉનાટથી થઈને અકલારા, નાહુલી, મોહન ફાટક, વલવાડા, અચ્છારી, કોડલાઈ, નરોલી, સેલવાસ, સાયલી, પીપરિયા, લવાસા, દાદરાનગર હવેલી, ચણોદ અને વાપીમાં રાત્રિ રોકાણ રહેશે. અને વાપીથી ચીરી, દાતા, કોપલી, દેગામ, મોટાકોંડા, અંબેટી ગામ અને અંબેટી આશ્રમ શાળા પર આપણો રાત્રિ રોકાણનો કાર્યક્રમ રહેશે. અને અંબેટી આશ્રમ શાળાથી સુખાલા, ધોંધળકુવા, આરચોલી, કોપરલી, પાંડોર, અંબાસ, રોહિણા, પીપરિયા, આની અંદર રહેશે પરિયા, દસવાડા, તરમાલિયા, સોનવાડા, વરઈ, પંચલાય, આસમા, મોટા વાઘછીપા, નાના વાઘછીપા અને સુખેશ રામપોરમાં એનું રાત્રિ રોકાણ રહેશે. અને સુખેશથી સોનવાડા, કુંભારિયા, માલદા, પરિયા, બાલખાડી, કોટલા, ઉમરસાળી, દેસાઈવાડમાં એનું રહેશે. ઉમરસાળી, દેસાઈવાડથી ઉમરસાળી, માછીવાડ, ભટાર, ભરાઈ, કુંટા, દુલિયા, પછી ભીમપોર, દેવકા, કોલક અને ઉદવાડ, આટલા ગામોની અંદર. અને એક છેલ્લો રૂટ છે તેટલું ખાલી તમને કહી દઉં કે ઉદવાડા, ભગોદ, ટુકવાડા, પછી અતુલ, મુકુંદ, પાનેરા, લીમડા ચોક, ચીચવાડા, ડુંગરવાડી, હરિયાળ, ભગોદ નવીનગરી, ભગોદ ગામ, દિવેદ, નવીનગરી, અતુલ, અટાર, ઓલ્ડેજ હોમ અને ભગોદની અંદર એ રાત્રિ રોકાણ કરશે. એટલે મેં તમને ઓલમોસ્ટ 15 દિવસના રૂટ તમને મેં જણાવી દીધા છે. તો આની અંદર જે કોઈ પણ તમારા પણ રિસોર્સિસ હોય લોકોને બી ખાસ કહેજો કે આના દર્શનનો લાભ લે. આપ સર્વે પત્રકાર મિત્રોને પણ અમારી વિનંતી છે કે આપ પણ આટલું અમને સહકાર આપી રહ્યા છો તો આપ પણ એની દર્શન માટે આવજો. અને આજના દિવસે તમારું કામ બહુ હાર્ડ છે, અમને ખબર છે. તમે કઈ પરિસ્થિતિમાં કામ કરો છો, તમારા પરિવારથી દૂર રહીને તમારા પરિવારને પણ જોખમમાં રાખીને જે તમે સચ્ચાઈને લોકો સુધી પહોંચાડો છો એના માટે આપને પહેલાં તો અમારા વંદન છે. ભગવાનને આજના દિવસે હું જરૂરથી પ્રાર્થના કરીશ કે આપની, આપના પરિવારની અને આપના મિત્રોની સર્વેની ભગવાન ખૂબ કાળજી લે, રક્ષા કવચ તમને પૂરું પાડે અને તમને શક્તિ આપે કે આની અંદર તમે ખૂબ સારી રીતે કાર્ય કરી શકો એવી આજના દિને હું પ્રાર્થના કરીશ.